હવે મારી જોડથી તમારે જેટલું લેવાનું છે શીખવાનું છે એટલું તમે લઈને જ જશો ને શીખીને જ જશો. જેટલું મારા ભગવાને તમને મારા સાનિધ્યમાં લખ્યું છે, સહયોગ બનાવ્યો છે, જેટલું મારા હાથે મારા ભગવાને તમારું કામ કરવામાં જસ લખ્યો છે, આ બધું જસથી જ થતું હોય. તમે એવું વિચારતા મેરડી માતાજી કરે છે? ના, મારા ભગવાને બધું રચાયેલું છે. તમારે અહીં આવવું, અહીં આવીને તમારું કેન્સર મટી જવું અને કેન્સર મટીને તમે મારા ગુણગાન ગાઓ, મારી વાહ વાહ કરો અને મને જસ હાલો. આ જસ એ કેન્સર મટવું અને મારો જસ મળવો એ મારા ભગવાને પહેલેથી નિર્ધારિત જ કરી રાખ્યું હતું. હું મેરડી કશું કરતી નહીં, મારો દીકરો કશું કરતો નહીં, તમે કશું કરતા નહીં, કરે છે તો મારો નાથ કરે છે. તો રામાયણમાં મેઘનાથનું તીર વાગ્યું હતું લક્ષ્મણને, ખબર છે ને? છાતીમાં તીર વાગ્યું હતું લક્ષ્મણને. અને લક્ષ્મણને તીર વાગ્યું, લક્ષ્મણ ઘાયલ થઈને ધરતી પર પડી ગયા. સાક્ષાત રામ ભગવાન હતા તો એમને હનુમાનજીને જડીબુટી લેવા શું કામ મોકલ્યા? એ તો જગતનો નાથ છે ને, પરમાત્મા છે ને, એ તો માટે હાથ મૂકે અને માણસ ઉભો થઈ જાય ને. અને એટલું બધું દુઃખ આવી ગયું ને એટલે પરિવાર વાળા, કુટુંબ વાળા, સગા સંબંધીઓ, મિત્રો બધાએ હાથ ઊંચા કરી લીધા. કરી લીધા કે નહીં? આજ તમને એવું મહેસૂસ થતું હશે કે હું એકલો છું. દીકરીને એવું કોઈ મહેસૂસ થાય કે હું એકલી છું, કે માં તું 24 કલાક તું અમારી જોડે હોવ છું, અમે તને રાત દાડો યાદ કરીએ છીએ, તો માં અમારા દુઃખ સમ નહીં મટતા. એટલે નહીં મટતા કે જે દુઃખના લઈને તમે રોવો છો ને એ ખરેખરમાં તમને એનું દુઃખ જ નહીં. જે વસ્તુ માટે તમે રોવો છો, જે વસ્તુ માટે માતાની ભક્તિ કરો છો, એની ઉપાસના કરો છો, એના રવિવાર ભરો છો, ખરેખરમાં એ વસ્તુનું છે ને તમને દુઃખ જ નહીં. તમને દુઃખ છે ને કોઈ બીજી વસ્તુનું હજુ એ મહેસૂસ થતું. ભલે એક મારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા છું, પણ આજે લાખોની સંખ્યામાં મારા ભક્તો મારી આસ્થા સાથે જોડાયા છે. જેટલો કદાચ મને માતાના જ કદાચ મારા આવા લાખો ભાવિક ભક્તોને જોઈને હરખ થતો હશે ના, એટલો હરખ મારા ભાવિક ભક્તો ના કરાવું ના તો હું સોલંકી પેઢીની બહુચર માતા નહીં.